હા તો આજે સનસેટ તેવા નથી પણ સનસેટ તો આપણે હમણાં જમાની પણ ભાઈ હતા ના જો વધારે વરસાદ આવે એના કરતાં આપણે ત્યાં ભાઈ છે આ વરસાદ બહુ ઘણા આવ્યો છે વધુ જશે આ બધા દેખી જશે આવ્યો વરસાદ 5 વાગે અત્યારે પહોંચવાનું છે 8 વાગે ઓફિસે તો વરસાદ બંધ થઈ ગયો છે આપણે બીજા આગળ બાકી પછી ટ્રાફિક દ્વારા લોકેશન બાકી આવે બસ આજે આજે બસ મેં મારા ગેર રેજલપુર અને કામ તો હાલમાં કારણે પાણી નાખી देखे तो यार जब हम ये नाच वातावरण में आ हमारी बस नजर चाहते हैं कमी पास बता देंगे कहाँ आई તો કેમ છો આપણી પબ્લિક હું અત્યારે છું આવકાર હોલમાં હું પાછો કંઈક નવું લઈને આવી ગયો છું નવા વ્લોગ સાથે તો અત્યારે હું આવકાર હોલવાળા બ્રિજ ઉપર ઊભો છું તો અત્યારે હું ઘર બાજુ નીકળતો હતો અચાનકથી વરસાદ ચાલુ થઈ ગયો છે તો જે સ્કાય હમણાં આવી રહ્યું છે બહુ જોરદાર સ્કાય છે અને ચલો તમને બતાવી રહ્યો છું સ્કાય અને જો સ્કાય બહુ જોરદાર છે હા જો યાર જે હજુ સનસેટ થયો નથી પણ સનસેટ જેવો માહોલ બની ગયો છે એકદમ હા જો એકદમ ઘણા કાળા વાદળ આ સાઈડ જોશો તમે એકદમ કાળા વાદળા આવી ગયા છે જેમ કે ગરમી જતી રહી હોય પણ અમદાવાદમાં એટલી ગરમી છે ને અત્યારે બહુ જ સખત ગરમી છે અને આપણે બાઇક સીધો વચ્ચોવચ પાર્ક કર્યું છે આ જો આવકાર હોલવાળો જે મેન બ્રિજ છે એરિયો અને હવે સીધા આપણે ઘર બાજુ નીકળીએ કેમ કે મને લાગી રહ્યું છે કે વરસાદ આવશે વધારે અને આપણે 8 વાગતા આપણે પાછું નીકળવાનું છે રાજકોટ માટે તો આપણે સીધા મળીએ આપણા ટ્રાવેલ ઉપર અને આપણે સીધા નીકળીએ આપણા ઘર બાજુ કેમ કે ઘરે જઈને હજુ થોડું કામ બામ બતાવે મમ્મી છે નહીં ઘરે અને પપ્પા ગયા છે દુકાને તો આપણે પપ્પાને ચાવી આપીને 7:30 વાગતા આપણે ઓફિસે પાછું પહોંચવાનું છે તો આપણે ચલો સીધા મળીએ રૂટ ઉપર તો આપણે આપણા ઘર બાજુ નીકળી ગયા છે થોડા છાંટા પડી રહ્યા છે એકદમ ઝરમર તો આપણે જેટલી જલ્દી ઘર બાજુ નીકળીએ એટલું આપણી માટે સારું છે કેમ કે આપણે વરસાદના પાણીમાં ભીના નહીં થવું આપણે ટ્રાવેલ કરવાનું છે બહુ વધારે અમદાવાદથી જુનાગઢ જવાનું છે કાલે શૂટ છે અને કાલે આપણે હોઈશું કેપ્ટન જોડે એટલે આપણી મજા તો આવવાની જ છે આપણે કેપ્ટન જોડે હોઈએ એટલે ઓલવેઝ તો તમને આખું જુનાગઢ સુધીનો આપણે ટ્રાવેલ પણ બતાવીશું ટ્રાય કરીશું ફૂલ ટ્રાવેલ બતાવવાનો કેમ કે હમણાં લાસ્ટ ટાઈમ હું ગયો હતો રાજકોટ તો પ્રોપર હું તમને બતાવી નહીં શક્યો અને લાસ્ટિંગમાં જ્યારે કામ વધી ગયું તો હું આગળનો વ્લોગ શૂટ પણ નહીં કરી શક્યો અડધો વ્લોગ શૂટ થયો હોય તો એ પણ અપલોડ કરવાનો બાકી છે એટલે થોડું આ વિડીયો લેટ આવી શકે છે અને મને લાગે છે આપણે થોડા લેટ થયા જો વરસાદ ચાલુ થઈ ગયો તો પલળીને જ ઘરે જવું પડશે વરસાદ યાર ચાલુ થઈ ગયો જોરદાર આપણે જેમ ઈસનપુર બાજુ જઈ રહ્યા છે આપણા ઘર બાજુ મંદિરની તરફ
એમ ધીમે ધીમે વરસાદ પણ વધી રહ્યો છે. પણ આજનો મોસમ આમ બહુ જોરદાર થઈ ગયો યાર. એકદમ ઠંડો છે. ગરમી હતી બપોરે જ્યારે હું ઓફિસે પહોંચ્યો. મારી ઈચ્છા જ ના થઈ કે ભાઈ હું વ્લોગ શૂટ કરું, એટલે શૂટ નહીં કર્યું મેં. કેમ કે ગરમી બહુ સખત હતી અને આપણે ફોનનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે તડકામાં ફોન ના રખાય. મેન વાત તો એ, કેમ કે બેટરી હેલ્થ બહુ જ ખરાબ થઈ શકે છે. તો યાર આ જો વાવાઝોડું પણ સાથે સાથે આવવાની તૈયારીમાં લાગે. વાવાઝોડું પણ યાર આવું ના કરશો, અમને અમારી મંજિલે પહોંચી જવા દો. તો આજે પ્રોપર આપણે સેટઅપ કર્યું નથી મેં. ડાયરેક્ટ ફોનના માઇક ઉપર જ હું રેકોર્ડ કરી રહ્યો વોઇસ પણ. નહીં તો આપણે જે એરબડ્સ આપણા છે આના માઇક ઉપર રેકોર્ડ કરું છું હર વખતે. તો એ અવાજ એમાં પરફેક્ટ આવતો નથી. ટૂંક સમયમાં આપણે માઇક લાવી દઈશું. તમે સપોર્ટ કરો તો યાર બહુ. હા ભાઈ, આ કાકા જો. ઓ કાકા સાઈડમાં જાઓ લ્યા, વચ્ચે અવાજ ઊભા રહી જાઓ. આ સાઈડ થોડી પબ્લિક વિચિત્ર લાગી દીધું મને. रेड लाइट कितने सेकंड है? नहीं भाई, हमें खड़ा नहीं रहना है, हम तो निकलेंगे. तो यार ये देखो मौसम. मौसम પણ બહુ ખરાબ થઈ રહ્યું છે યાર. આ જો હાટકેશ્વર કેસી 4 રસ્તા. આ કેસી આપણે પહોંચી ગયા છે. અહીંયા યાર રેડ સિગ્નલ છે. આપણે સીધા અંદર થઈને જ નીકળીએ. અમરાઈવાડી કેસીની પાછળ થઈ તે અમરાઈવાડી ગામમાં નહીં જઈએ. બહુ ખરાબ ટ્રાફિક છે યાર. બહુ ગંદુ ટ્રાફિક છે. વિચાર તો છે સિટીએમ બાજુ નીકળી ગયું, કેમ કે અંદર માર્કેટ ભરાયું છે. માર્કેટમાં મજા નહીં આવે એટલું. બહુ પવન છે યાર, વરસાદ સાથે સાથે પવન. તો આપણે અહીંયા યાર સ્ટે કરીએ, જોઈએ. કોણ છે અંદર? શું કે ધમાડન? બે વરસાદ તો જો લ્યા ચાલુ થઈ ગયો. તો આપણે હમણાં ધમાની દુકાને ઊભા રહ્યા હતા. મેં કીધું વધારે વરસાદ આવે એના કરતાં આપણે અહીંયા ઊભા રહી જઈએ. તો યાર વરસાદ બહુ ખરાબ આવી રહ્યો છે, વધી ગયો છે. આ જોઈ શકો છો. આ જો વરસાદ ફાસ્ટ થઈ ગયો છે. અત્યારે પહોંચવાનું છે 8 વાગે ઓફિસે. ઓફિસે પહોંચવાનું છે અને વરસાદ બહુ જ ખરાબ આવી રહ્યો છે અને જમી કરીને આપણે પહોંચવાનું છે. તો જોઈએ કેટલો આપણે 8 સાડા 7 તો અહીંયા જ થવા આવ્યા છે. તો હવે શું છે શું નહીં આપણે વ્લોગમાં બતાવીએ. અને જુઓ ધમાની દુકાને આપણને અત્યારે આશરો આપી દીધો. આ ધમાની દુકાન છે. આ ઓફર ચાલી રહી હમણાં. આ બધી ઓફર ધમાડવાનું જુઓ. તો વરસાદ બંધ થઈ ગઈ છે. હવે આપણે જઈએ આપણા ઘર બાજુ.
પછી તો ટ્રાફિક જુઓ યાર, હાટકેશ્વરનું આપણે જવાનું છે. આમ પાણી ભરાઈ ગયું છે અત્યારથી જ. આટલા ઓછા વરસાદની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. તો હમણાં આપણે જઈએ સીધા ઘરે. હવે કપડાં નીચે નહીં લટકાવવા, કેમ કે પાણીના લીધે ખરાબ થશે. અને પપ્પાનો પણ ફોન આવ્યો તો ભાઈ બેટા આવ્યો નહીં તું, કેમ કે મેં એમને કીધું હતું પપ્પા હું આટલા વાગે આવી જઈશ. અને મેન વાત તો એ કે ગાડી ધીમી ચલાવજે, વરસાદ આવવાનું ચાલે. કેમ કે એમને ખબર છે કે ભાઈ લડકા મેરા હે, બાત માનેગા નહીં. થોડી ધીમી ચલાવે, કેમ કે બૂટ હજુ આજે જ સાફ કર્યા છે. ધ્યાન से ऐसे खड्डों में यार, ખાડામાંથી ગાડી નહીં કાઢવી, કેમ કે કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું હશે તો આપણી ગાડીનું ટાયર જ એનું ઢાંકણું બની જશે. અને આ જો ઓર देखो देखो देखो, इसके लिए इनको पापा की परिया बोलते हैं. कब से जाननी, मैं बार बार हिंदी में चला जाता हूँ, क्योंकि કેમ કે પહેલાં હું હિન્દીમાં વ્લોગ શૂટ કરતો હતો. હવે મારી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હું ગુજરાતીમાં જ વ્લોગ શૂટ કરે, કેમ કે પ્રોપર આપણે ગુજરાતી છીએ. આપણે પાછા ઓફિસે આવી ગયા છે. 8 સાડા 8 થઈ ગયા. કેપ્ટનને ફોન કર્યો કે ભાઈ હું ઓફિસે આવી ગયો છું, પણ એ વટવામાં વરસાદના લીધે ખાડો પડ્યો, તો ત્યાં ટ્રાફિકમાં ફસાઈ ગયા. ભાવને ફોન કર્યો તો અમે લોકેશન પર પહોંચી ગયા. હવે બસમાં જઈશું. અને આ જો બસ અહીંયા ટોરન્ટ પાવર ઊભી વેજલપુર. અને સામાન તો બહુ જ બધો છે. આ જુઓ, कैप्टन हार्दिक भाई, और ये देखो ये बैग से सारे हमारा सामान અહીંયા મૂક્યો. कैप्टन तो भाया रोकना रोकना, हाँ आ दो पाछળ. તો હાર્દિકભાઈ અને કેપ્ટન બંધ કરતા હતા, તો હાઇડ્રોલિક વાળું છે તો સીધા ખેંચાઈને અંદર જતા હતા એરિયા. તો ચલો આપણે સીધા મળશું આગળ. બસમાં આવી ગયા છે, જો એકદમ લાસ્ટમાં સીટિંગ મળ્યું છે. કેપ્ટન અને હાર્દિકભાઈ આગળ છે. તો આ ફાટક છે આગળની સાઈડ, ટોરન્ટની સામે એક્ઝેક્ટ. અને ત્યાં આગળ આપણે ઊભા છીએ. તો સીટિંગ તમે જોઈ શકો છો, સારું છે અહીંયા. અને હાર્દિકભાઈને તો કંઈ ખબર નહીં શું છે. આ ત્યાંના એસીમાં ગાડી કરે. કેમ છો? તો હમણાં અમે પેટ્રોલ પંપે ઊભા છીએ, બસમાં પેટ્રોલ જે ફ્યુલ પુરાવવા માટે. અને અત્યારે આપણે જુનાગઢવાળા જે બાવડાથી આગળ આવીએ ત્યાં આગળ ઊભા છીએ. તો જો અહીંયા ફ્યુલ ભરાઈ રહ્યું છે. અને આ રહી હોટલ. હમણાં અમે હોટલમાંથી ચા નાસ્તો કર્યો. અને આખો રોડ અહીંથી આપણે સીધું અહીંથી
અમે ટુમોરો क्या नेशनल हाईवे नंबर 47 નેશનલ હાઈવે નંબર 47 ઉપર છે આપણે અત્યારે. તો અહીંથી ત્યાં જવામાં કંઈક આખી રાત જતી રહેશે. અને હું શૂટ નહીં કરી પાયો અહીંયા લોકેશનનું, કેમ કે બહુ જ કામ હતું. તો હવે આપણે ડાયરેક્ટ બસમાં નીકળીએ છીએ અમદાવાદની બાજુ, પાછા આપણા ઘર બાજુ. અત્યારે ટાઈમ થાય છે 2:30 વાગી ગયા છે. તો આપણે ચલો બસમાં જઈએ. અત્યારે હવે આપણે ઊભા છે ચોટીલા. અત્યારે આખી અહીંયા જ છે. મારે જવાનું નથી અત્યારે, કે ઘરે પણ જવાનું છે આજે ને આજે. ये देखो यार, अभी बड़े दिनों के बाद ये दिखा है हमें. गांव में दिखता है और गांव में हम गए नहीं. और आज का वातावरण भी यार बहुत जोरदार वातावरण है आज का. तो ચોટીલામાં ઘેટા દેખાઈ ગયા है. અને આ ચોટીલાને આજનું વાતાવરણ પણ યાર જોરદાર છે. અહીંનું સ્કાય પણ બહુ જ આમ જોઈ શકીએ કે હજુ વધારે લોંગ ટાઈમ રહીશું અહીંયા તો અહીંયા પણ વરસાદ આવી શકે છે. આ સાઈડ એકદમ વાદળા નથી બધા, અને આ સાઈડ એકદમ કાળા વાદળા છે. આ જુઓ, એકદમ ઘમઘોળ. અહીંયા વરસાદ આવવાની ફૂલ આમ સંભાવના છે કે ભાઈ અહીંયા વરસાદ આવશે જ. હમણાં થોડા ફ્રેશ થઈએ. મોઢું ધોયું આગળ પર, એટલું ગરમ પાણી હતું ને. અત્યારે 6 વાગી રહ્યા, 5:45 થઈ રહ્યા, પણ બહુ જ ગરમ પાણી હતું નળની અંદર. તો ફ્રેશ થઈએ પછી પાછા મળીએ આપણે. એ આપણા ગુજરાતનું સૌથી મોટું ધાર્મિક પ્લેસ છે. અને અહીંયા અમે વોશરૂમ ગયા સૌથી ખરાબ, આમ બહુ જ ખરાબ કહી શકીએ અહીંનું જે વોશરૂમ છે. તો થોડું જાઓ તો થોડું ધ્યાન રાખજો. અને અત્યારે જો બજારમાં આવ્યા છીએ અમે. હા જો ચોટીલા બજાર. અમે ઉપર તો નહીં જઈએ, પણ જે નીચે એનું મંદિર છે ત્યાં દર્શન કરશું અને ત્યાંથી પાછા રિટર્ન થઈશું, કેમ કે અમારે રાતે 12 વાગ્યા પહેલાં પાછું અમદાવાદ પહોંચવાનું છે. ये देखो यार तालाब, वेदर भी बहुत मस्त है यार. તો સામે મેન મંદિર છે ચોટીલા, અને એક્ઝેક્ટ એની સામે મઠ બનાવેલું છે. આ હજુ બની રહ્યું છે, ઉપર હજુ સમારકામ ચાલી રહ્યું છે. આ જો અંદરથી પણ બહુ જોરદાર છે, જે એકદમ ગજબ બનાવી રહ્યા છે. અને પાછળ પણ બીજું એક મંદિર છે, શિવલિંગ મંદિર. તો કેપ્ટન જો પ્રસાદી વાટ આપી રહ્યા. ગજબ
कोई बात नहीं लो जी बाकी करे नहीं जाए આપણે પાછા વળી ગયા છે આપણી બસ બાજુ. અત્યારે જો વરસાદની તૈયારી ચાલી રહી છે કે ભાઈ બહુ વરસાદ આવ્યો તો આખું માર્કેટ જ છે કમ્પ્લીટલી. કેપ્ટન અને હાર્દિકભાઈ આગળ નીકળ્યા છે. હું પાછળ થોડા ફોટોસ ક્લિક કરવા ઊભો રહી ગયો હતો. તો આ જો યાર પરફેક્ટ માર્કેટ. મને તો અહીંયા એક મંદિર અને બીજી એક આ સ્કાય. સ્કાય બહુ જોરદાર છે એનું, બહુ ગજબ. અને ચલો સીધા ફટાફટ કેપ્ટન જોડે જઈએ. તો હમણાં પાર્કિંગમાં આવી ગયા છે. અમારી બસ અહીંયા છે અને આ જો ચોટીલા મેં જે સ્ટાર્ટિંગમાં બતાવ્યું પણ હું પાછું એટલે બતાવી રહ્યું છે. અત્યારે સ્કાય આવી રહ્યું છે યાર, બહુ મસ્ત આકાશ છે. તો હમણાં બધા બૂમ પાડી રહ્યા છે કે ચલો ચલો. આપણે ત્યારે દર્શન કરીને ત્યાંથી નીકળ્યા જ છે હવે. તો હવે સીધા મળીએ આપણે બસમાં, નહીં તો સીધા અમદાવાદ. બહાર જોઈ શકો છો યાર, બહુ ટ્રાફિક છે ટોલ નાકે. તો અમે અમારી બસ જે છે એકદમ રોંગ સાઈડમાં નાખી છે. ઓ વાવ, બહુ જ ટ્રાફિક છે યાર.